વીજ કંપનીના બાકી લેણાની વસૂલાત માટે હવે આકરા પાણીઓ જોવા મળી રહ્યા છે। જે ગ્રાહકોના વીજ બિલ લાંબા સમયથી બાકી છે અથવા ભરવામાં આળસ દાખવી રહ્યા છે તેમના માટે હવે અંધારપટનું સંકટ તોળાઈ રહ્યું છે। વીજ વિભાગે બાકીદારો સામે લાલ આંખ કરી છે અને ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાં પણ હવે જાહેરમાં લાઉડસ્પીકર દ્વારા ચેતવણી આપવાનું શરૂ કર્યું છે। તાજેતરમાં સામે આવેલ એક વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વીજ વિભાગ દ્વારા એક રિક્ષામાં લાઉડસ્પીકર લગાવીને ગલીએ ગલીએ ફરીને જાહેરાત કરવામાં આવી રહી છે। આ જાહેરાત વીજ ગ્રાહકો માટે અગત્યની સૂચના તરીકે પ્રસારિત થઈ રહી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ 12 ફેબ્રુઆરી 2026ને ગુરુવારના રોજ ભરૂચ જિલ્લામાં વીજ કનેક્શન કાપવા માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જાહેરાતમાં કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા રાખ્યા વગર સીધી જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વીજ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ગ્રાહકોનું વીજ બિલ ભરવાનું બાકી હોય તેમણે તાત્કાલિક અસરથી બિલ ભરી દેવું। જો નિયત તારીખ એટલે કે 12મી ફેબ્રુઆરી સુધીમાં બિલ ભરપાઈ નહીં થાય તો કોઈ પણ પ્રકારની શેષરમ રાખ્યા વગર વીજ જોડાણ ફરજિયાતપણે કાપી નાખવામાં આવશે। આ શબ્દ પ્રયોગ સૂચવે છે કે આ વખતે તંત્ર વસૂલાત માટે ખૂબ જ ગંભીર છે। આજે 10 ફેબ્રુઆરી છે અને તંત્ર દ્વારા આપવામાં આવેલ ડેડલાઇનના હવે ગણતરીના કલાકો એટલે કે માત્ર 2 દિવસનો સમય બાકી રહ્યો છે। આ સ્થિતિમાં બાકીદારો માટે હવે સમય ઓછો છે। જો તેઓ 12મી તારીખે થનાર કાર્યવાહીથી બચવા માંગતા હોય તો તેમણે યુદ્ધના ધોરણે પોતાની બાકી રકમ જમા કરાવવી પડશે। વીજ વિભાગે પોતાના સંદેશામાં અંતે ગ્રાહકોને સહકાર આપવા અપીલ કરી છે। જાહેરાતમાં જણાવ્યું છે કે ગ્રાહકોનું વીજ જોડાણ કપાતું અટકાવવા માટે તેઓ સમયસર બિલ ભરી દે। કનેક્શન કપાયા બાદ ફરીથી જોડવાની પ્રક્રિયામાં ગ્રાહકોને વધુ મુશ્કેલી અને આર્થિક ભારણ સહન કરવું પડી શકે છે। તેથી સમજદારી દાખવીને વહેલી તકે બિલ ભરી દેવું જ હિતાવહ છે।